નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઢાસા ગામે વિકસિત ભારત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય જનક તળાવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આવક, આરોગ્ય, કૃષિ, સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસ, પંચાયત, વીજળી અને પાણી પુરવઠા સહિતના વિભાગોના અધિકારીઓએ લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ નિકાલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આવા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ પણ સરકારની આ પહેલને આવકારી હતી અને એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ લોકભાગીદારીના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.